ફાગણ સુદ બીજના તોરણ છે કે ઓહો ફાગણ સુદ બીજ કે કા કેમ થયું આ નવરંગા માંડવાનું મુહૂર્ત સોહાય જોગણી આરે બોલે બંધાણેલા કે ફાગણ સુદ બીજે તારો માંડવો કરીશ આને વચન દીધેલું કે ફાગણ સુદ બીજની જાન ઉપડે એટલે વળાવ્યા તરીકે તારા રાજાના કુંવર ભેગો વળાવ્યા તરીકે આ પાતો હોય છે વચન આપ્યું ભગવતીને કીધું કે માં ધર્મ સંકટ શું કરું બહુ ટૂંકામાં છેલ્લે કેવું કે પાતા આ વળાવ્યો થઈને તારે જવાનું છે ને વળાવ્યો થઈને પાતા દાદા જાનની ભેગા જાય છે માંડવાનું મુહૂર્ત બાકી રાખ્યું લૂંટારા ત્રાટકા ઈ ધીંગાણું થયું અને ધીંગાણામાં સાંભળી લેજો અનેક દુશ્મનોને ઠાર કર્યા પછી એમનેમ નહીં યાર અનેક દુશ્મનોને ઠાર કર્યા પછી ઈ ધીંગાણામાં પાતા દાદાનું મસ્તક છે ઈ ધડથી અલગ થઈ જાય છે મસ્તક ધડથી અલગ થયા પછી હજી તો ઘણા કામ બાકી હતા એને કારણ કે એની પ્રતિજ્ઞા હતી ટેક હતી કે મારે મારા કળની દેવી વેરાઈને એકવાર લાવી છે પણ માનું કેવું એમ છે કે તારા મને માને ને તારા લેવા આવે તેથી હું આવું અને આ કામ અધૂરું છે અને અહીંયા આ ધીંગાણાની માલિકો બીજાના માટે પર કાર્યની માટે થઈ અને ધરતી મસ્તક અલગ થયા પછી ખાલી ધડ લડે છે લડતા લડતા ધડ શાંત નથી પડતું તમામ દુશ્મનોનો દાટ વાળ્યા પછી અને બહુ સાચી વાત છે જેની પાસે ભક્તિ હોય ને ભાઈ એની પાસે સુરવીરતા હોય તમે જોઈ લેજો નકર કઈ ગાંઠિયા વણતા વણતા તાવડા મોઢું અશ્વિન ઘરી જાય ને એના પાળિયા પૂજાય એ વાતમાં માલ નથી ભલા માણા હે તાર વીણા કે સિતારનો તમે એમ તોડી શકો પણ મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો અને ડરાવી ધમકાવી તમે ઇન્સાનના બે હાથ જોડાવી શકો કોક લોઠો માણા હોય નામી માણા હોય રાજકારણી માણા હોય તો તમને ધાક ધમકી કરે તમે તમારે એની પાસે શરણાગતિ સ્વીકારવી પડે તાર વીણા કે સિતારનો એમ તોડી શકો મયુરના ટહુકાને એમ ન તોડી શકો મોર બોલતો હોય ને તમે કાકરો મારો એટલે અહીંથી ઉડીને બીજે બોલે પણ એ બોલે સુરમાં જ એ બસુર નો થાય એમ ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો અને છેલ્લે શિખરો કઈક સર કર્યા પછી